નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આપણે ઘણા સમયથી વિડીયો હું બનાવી નથી શક્યો સમયની વ્યસ્તતાને કારણે. ખાસ તો એ કહેવાનું છે કે સેકન્ડરી માર્કેટમાં અત્યારે નવો હાઈ કરવા બજાર કોશિશ કરી રહ્યું છે, પણ ઘણા લાંબા સમયથી આ કોશિશમાં અસફળતા મળે છે. કારણોની વાત કરીએ તો આપણને ખબર જ છે કે ટેરિફનું કારણ મેઇન ગણી શકાય એ કારણ છે. ઉપરાંત ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં પણ જબરજસ્ત તેજી થઈ છે અને પ્રાઇમરી માર્કેટ પણ ખૂબ ચાલી રહ્યું છે, જેને કારણે રોકાણકારોનો ફ્લો સોના ચાંદી અને પ્રાઇમરી માર્કેટ તરફ વળતો જોવા મળી રહ્યો છે. સેકન્ડરી માર્કેટમાં પણ ખૂબ જ ટૂંક સમયમાં આપણને નવો હાઈ જોવા મળશે, એમાં કોઈ શંકા નથી. એક ફક્ત સમાધાનકારી વલણ ટેરિફની આપણે જે રાહ જોઈ રહ્યા છે એ જો શક્ય થઈ જાય તો ખૂબ ઝડપથી આપણને નવા ભાવો બજારમાં જોવા મળશે. સોના ચાંદીમાં થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને થોડો સમય હજુ પણ કદાચ પ્રોફિટ બુકિંગ જોવા મળે અને ઉછાળો ન પણ જોવા મળે. પ્રાઇમરી માર્કેટની જે આપણે વાત કરવી છે એમાં ખાસ એ કહેવાનું છે કે દરરોજના એવરેજ એક લેખે આઈપીઓ આપણને 2025માં અત્યાર સુધીમાં જોવા મળ્યો છે. હજુ પણ આઈપીઓ આવી રહ્યા છે, પણ હવે સમય એવો આવ્યો છે કે ઘણી બધી જગ્યાએ સબસ્ક્રિપ્શનમાં પણ મેન્યુપ્યુલેશન થઈ રહ્યા છે. પ્રાઇસની વાત કરીએ તો એમાં પણ છે, ઊંચા વેલ્યુએશન છે અને પ્રમોટરો ઊંચા વેલ્યુએશનથી આઈપીઓઝ લાવી રહ્યા છે. એટલે હવેના સમયમાં પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું એ જરૂરી છે કે આપણે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છીએ એમાં આપણને લિસ્ટિંગ ગેઇન મળે એમ છે અથવા તો લોંગ ટર્મ આ કંપનીમાં રોકાણ કરવાથી આપણને વળતર સારું મળે એમ છે કે નહીં, એ ખાસ જોવાનું છે. બાકી પ્રાઇમરી માર્કેટમાં હજુ પણ આપણે આ ઓક્ટોબર ચાલે છે, નવેમ્બર ડિસેમ્બરમાં ખૂબ જ મોટા પાયે આઈપીઓઝ આવી રહ્યા છે, મોટા આઈપીઓ આવી રહ્યા છે. ખાસ ઇન્વેસ્ટર્સને રોકાણકારોને એટલું જ કહેવાનું છે કે સમજી વિચારીને આઈપીઓઝ ભરવામાં, રોકાણ કરવામાં ધ્યાન રાખીને કોઈ ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને ત્યાર પછી જ આઈપીઓ ભરે.